નાગરિકોની ફરજ આપણને બધાને હક જોઈએ છે, પરંતુ આપણે આપણી ફરજ નથી સમજવી, આપણી જવાબદારી નથી સમજવી. ગાંધીજી કહેતા હતા કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. એટલે જે પરિવર્તન તમે ઈચ્છો છો એ બનવાની તમે પોતે કોશિશ કરો, કારણ કે કોઈ પણ દેશ પરફેક્ટ નથી હોતો, એને પરફેક્ટ બનાવવો પડે છે. હવે ફિલ્મી ડાયલોગ આપણે સાંભળીએ છીએ, થોડી વાર માટે, થોડા ક્ષણો માટે આપણે ભાવાવેશમાં આવી જઈએ છીએ, પરંતુ જેવા બહાર નીકળીએ એટલે આપણી બધી જ દેશભક્તિ ઓસરી જતી હોય છે. પરંતુ આ એ મુદ્દો જેના પર આપણે વાત કરીશું કે શહેરોને ચોખ્ખા રાખવાની જવાબદારી કોની. આ એટલા માટે સવાલ થઈ રહ્યો છે કારણ કે સૌથી પહેલા તો સુરત સિટી 1992ની વાત છે કે જ્યારે આ શહેર પ્લેગના ભરડામાં ફસાયું હતું અને 1200 લોકોના મોત નિપજ્યા હતા. એ સમયે સુરત માટે સૌથી મોટી ચેલેન્જ હતી, પડકાર હતો. આમાંથી બેઠું કઈ રીતે થવું અને રોગચાળામાંથી, ગંદકીમાંથી શહેરને કઈ રીતે મુક્ત કરાવવું. પરંતુ આજે સુરત અભિનંદનને પાત્ર છે કારણ કે સુરત બદલાઈ ગઈ છે. એ માટે સૌ કોઈ અભિનંદનને પાત્ર છે. સુરતની જનતા, સુરતનું તંત્ર, એ પદાધિકારીઓ, સરકારના પ્રયાસ, એ બધું જ. કારણ કે સુરતને જે સર્વેક્ષણ, સ્વચ્છતા સર્વેક્ષણ 2023નું આ વખતનું દેશનું સામે આવ્યું, પ્રથમ ક્રમાંક ઇન્દોર સાથે પ્રાપ્ત થયો છે. છેલ્લા 3 વર્ષથી સુરતને બીજો નંબર મળતો હતો, પરંતુ આ વખતે સુરત પહેલા નંબર પર આવી ગયું છે. પરંતુ આ સુરત સાથે દેશના અન્ય શહેરો, ખાસ કરીને આપણે ગુજરાતની જો વાત કરીએ, આપણે ગુજરાતમાં રહીએ છીએ, તો ગુજરાતના અન્ય શહેરોએ શું આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે, શું શીખી શકે છે, એના પર પણ આપણે વાત કરીશું. ખાસ કરીને જ્યારે સ્વચ્છતાની આપણે વાત કરતા હોઈએ ત્યારે બધું જ સરકારમાંથી, બધું જ તંત્રમાંથી ઢોળીને આપણે હાથ છૂટા ન કરી શકીએ, કારણ કે આપણને ખબર છે કે જે રોડ ચોખ્ખા હોય છે એ રોડને ગંદકી કોણ ફેલાવે છે, રોડ પર કોણ ગંદા કરે છે, લાખોની કારમાં ફરતા એ લોકો જે દરવાજો ખોલીને કોગળા કરે છે, ને એ લોકો પણ એટલા જવાબદાર છે શહેરોને બદસૂરત બનાવવા માટે. એ લોકો પણ જવાબદાર છે કે જેઓ ચાલતા ચાલતા પિચકારીઓ મારતા જાય છે, નાસ્તા ખાઈને પડીકા રસ્તા પર ફેંકી દે છે. આ બધા જ લોકોએ જાગવાની જરૂર છે. ચર્ચા આપણે કરીશું કે સુરત કેવી રીતે બદલાય અને કઈ રીતે આપણે બીજા લોકો પણ તેમાંથી પાઠ શીખી શકે. આપણી સાથે દક્ષેશ માવાણી કે જેઓ સુરતના મેયર છે, તેઓ જોડાયેલા છે. દક્ષેશભાઈ, સૌથી પહેલા સ્વાગત છે આપનું અને સૌથી પહેલા આપને અભિનંદન કે સુરતને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. આપની પાસેથી એ જાણવું છે કે એક સમયે જે શહેર રોગચાળામાં ભડાયેલું હતું એ શહેર આજે નંબર 1 બન્યું છે, કેવી રીતે? આદરણીય વડાપ્રધાન જ્યારે સ્વચ્છતા મિશન સ્થાપ્યું, પછી સુરત ઉત્તરોત્તર સ્વચ્છતા પ્રત્યે જાગૃત હતું. એક પછી એક આયામ અમે પાર કરતા હતા. પછી અત્યારે 1 સ્ટાર, 3 સ્ટાર, 5 સ્ટાર, 7 કેટેગરીનું ચાલતું હતું. એમાં લાસ્ટ 3 વર્ષથી અમે 5 સ્ટારમાં હતા. 7 સ્ટાર આવીએ તો 200 માર્કનું ડાયરેક્ટ વધી જાય. ઇન્દોર અમારે સુરતમાં આ જ ફરક હતું. પણ આ વર્ષે અમે કચરાનું વર્ગીકરણ, કુલ ઉત્પન્ન કચરાનું પ્રોસેસિંગ માટે ક્ષમતા, ભીના કચરાનું પ્રોસેસિંગ, સૂકા કચરાનું પ્રોસેસિંગ, સી એન્ડ વેસ્ટ પ્રોસેસિંગ, રિસાયકલિંગ, રીયુઝ, સિટી બ્યુટિફિકેશન, 4 લેન ઉપર રોડ પર સ્વીપર મશીન દ્વારા સફાઈ, જાહેર રસ્તા ઉપર ગ્રીન બેલ્ટ કચરાનું પ્રોસેસિંગ બાદ પ્રોસેસ રિજેક્ટ કચરાનું લેન્ડફિલ ખાતે ડમ્પિંગ વગેરે પેરામીટરના આધારે ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગ સર્વે હાથ ધરવામાં આવે છે. એમાં 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 5 સ્ટાર અને 7 સ્ટાર નક્કી થાય છે. પણ સુરત શહેરને આ વખતે ગર્વની વાત એ છે કે 5 સ્ટાર થી 7 સ્ટાર મેળવવા સુરત સિટીએ બ્યુટિફિકેશન, ડસ્ટ ફ્રી રોડ, 4 લેન ઉપર સ્વીપર મશીન દ્વારા સફાઈ, કચરાનું પ્રોસેસિંગ, ઝીરો એન્ક્રોચમેન્ટ જેવા પેરામીટર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું છેલ્લા ઘણા સમયથી. તેના હિસાબે 7 સ્ટારમાં રેટિંગ અમને પ્રાપ્ત થયો. બિલકુલ, સરકારના તંત્રના પ્રયાસો એટલા જરૂરી છે જ અને ઘણા બધા શહેરોમાં એ પણ નિષ્ફળ જાય છે, પરંતુ નાગરિકોની પણ જવાબદારી, દક્ષેશભાઈ, ખૂબ મહત્વની હોય છે. તો આપે સુરતના નાગરિકોમાં કેવી રીતે જાગૃતિ ફેલાવી અને અન્ય શહેરો આ બાબતે સચેત થાય, એ માટે આપ શું કહેશો? એના માટે અમારા ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં જ્યારે હું મેયર બન્યો, તરત જ એણે માર્ગદર્શન આપ્યું કે વોર્ડમાં 4 ભાગ પાડી નાખો. એટલે સેનેટરી વોર્ડ વાઇઝ મેં ભાગ પાડ્યા. એક વોર્ડમાં 4 કોર્પોરેટર આવે એટલે 25-30 સોસાયટી એક સેનેટરી વોર્ડમાં આવે. તો મેં 25-30 સોસાયટીમાં એક કોર્પોરેટરને એક સેનેટરી ઓફિસ અમે દત્તક આપી દીધી. હવે એ દત્તક જનપ્રતિનિધિ એ સેનેટરી વોર્ડ અને એનામાં જેટલા સોસાયટી આવતા એના પ્રમુખ એને કન્વિન્સ કર્યા અને આ આંદોલનને જન આંદોલન બનાવ્યું અને પબ્લિકે આમાં અમને સપોર્ટ આપ્યો. એટલે અમે મહત્તમ
કચરાની ગાડીમાં જ કચરો નાખવો એવું મહત્તમ અમે બીડું ઝડપ્યું અને લોકોએ અમારા આ ઇનિશિયેટિવને આવકાર્યું અને લોકો અમારી સાથે જોડાઈ ગયા એટલે જન આંદોલન બન્યું. એમાં અમને આ 7 રાઇટિંગ સ્ટેટિંગ અમને મળ્યા. ખૂબ ખૂબ આભાર દક્ષેશભાઈ આપનો. અને જન આંદોલન બન્યું એટલે એ સરકારની, તંત્રની, પ્રશાસનની પણ એટલી જવાબદારી છે. માત્ર ફોટો સેશન કરીને સંતોષ ન માને અને નાગરિકોની પણ જવાબદારી છે કે જેઓ આકર્ષાતા હોય, પ્રભાવિત થતા હોય અન્ય શહેરોથી, વિદેશની વાત કરીને, પરંતુ અહીંયા એ જ માનસિકતામાંથી, એ ગંદી માનસિકતામાંથી બહાર ન આવતા હોય જ્યાં ત્યાં કચરો ફેંકવાની, ગંદકી ફેલાવવાની. તો આ બધાએ જાગવાની જરૂર છે, તો જ શહેરો સ્વચ્છ બની શકે, નહીતર માત્ર ને માત્ર કરોડોના ખર્ચા થતા રહેશે.